જય માતાજી મિત્રો, આ જો આ છે મરચું. આપણે આજે વેણીને હુકાયા હતા અને દળાવવાના છે. જુઓ આ જુઓ, આ રહી આ બે ખાટલા મેં હુકવેલી. કમેન્ટ કરીને કહેજો કે આ દળાવવાથી કેટલું મરચું નીકળશે. આ જો જે આપણે ખેતરમાં વાયા હતા એ બટી અહીંયા હુકવ્યું છે અને દળાવવાનું છે. હવે દળાવીને પછી શાક બનાવવા થશે. અને આ જો અમારે કૃપા છે જવું છે, જવું છે, જવું છે. ચપ્પલ પહેરતા આપણે ચપ્પલ હજુ આ ચપ્પલ પહેરતી નહીં ને એમને કૃપા ફરે છે. જવું કે જવું હે શિવાનજી ઘેર, શિવાનજીભાઈ હજુ એને શિવાનજીભાઈ જવું છે. એકલી ઉડી હેડે છે શિવાનજી પાસે. હજુ રિસિનજી ઊભી છે. આ છે આપણે ઢોર, સામે છે ખેતર ને પાછળ પણ ખેતર છે. એમાં ફુવારા ચાલુ જુઓ, તમને બતાવું. જુઓ આપણે પાણીમાં ટાંકું બનેલું છે. આ ફુવારા ચાલુ જુઓ, ખેતરમાં ફુવારા ચાલુ. આ ઢોરા માટે આપણે સાર ખર્ચેલી. આ છે ઢોરા. ઢોરા આપણે વધારે રાખતા નહીં, 3 જ રાખે છે. આ બેસીને મરચું બતાવવા માટે વિડીયો બનાવ્યો છે કે કેટલું મરચું નીકળશે આટલું દળાવવાથી. આ હુકવેલું છે, આજે દળાવવાનું છે. તમને બતાવું છું કે આ દળાવવાથી કેટલું મરચું નીકળે. જો અમે પડ્યું આપણું બાઇક. જુઓ મિત્રો, આ કૃપાને અમારા ઘોડિયું બધેલું છે. આમાં આખો દાડી બેસીને રમે કૃપા. જો એને રમકડા પહેલાં પડ્યા, આખો દિવસ આમાં બેઠી જ રહે કૃપા. મિત્રો આ જો ફુવારા ઊભા કરવા અમે આવ્યા હતા ને. આ જો કૃપા અમદાવાદથી કૃપા. આ જો આ ફુવારા ઊભા લઈ. આ જો કૃપા ફુવારા ઊભા કરવા જતી નહીં, ખેતરમાં ઉડે પાથરી. ના કૃપા ઉડજે, ઉડ. આ જો ફુવારા લે રાજા હાથમાં કે તું કોમ કરવા જતી નહીં. આ જો એ પડતા કરે ફુવારા. જય માતાજી, જય માતાજી મિત્રો. વાગ્યા છે 4 અને જો અમે કાણા ભેગા કરવા આવ્યા. અને જો કૃપા ઊંધી ટોપી પહેરીને ફરે. હા જો ટોપી પહેરવા હાલતી નથી અને એથી મારા પાસે ટોપી લઈ લીધી. જો હવે હાલી ટોપી પાડો, હવે હાલી છે. આ જો મને પહેરાય ટોપી. આ છે કૃપા. અમદાવાદ હલો હલો કે હલો. આ જો આ કૃપા અને ટોપી પહેરવી છે. જય માતાજી, જય માતાજી મિત્રો. વાજા છે નાડા પોસ અને આપણે લણવાનું ચાલુ છે. આ જોઈ શકો છો તમે લણવાનું. અને જો મિત્રો આ ચપ્પલ બાજરીમાં કેવો તૂટી જાય છે. જુઓ 2 દાડા છે ચપ્પલ લાવીને ચપ્પલ તૂટી ગયા છે. આ જુઓ આ બાજરીના ખરસા ચપ્પલ તોડી નાખે છે મિત્રો. તમે જોઈ શકો છો બાજરીના કોમમાં ખૂબ તકલીફ પડે છે મિત્રો, પણ તો એ કોમ કરવું પડે છે. અને કે આખું વરસ છું ખાવાનું. અને આ જો અમારી કૃપા પોણીથી રમે છે. જો એ જોવે. હા જોઈ શકો છો મિત્રો તમે આ કૃપા કેવા નાટક કરે છે. જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો. વાગ્યા છે સવારના 100 અને આપણે 4 વાગ્યાના પૂળા વાળો છે. તમે જોઈ શકો છો કેવી રીતના પૂળા બધવાનું કામ ચાલુ છે. એક પૂળો બધો જો ખાલી પૂળા બધવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો. આ જુઓ ખાલી તમે સવારમાં 4 વાગે ઉઠીને આવ્યા હતા પૂળા વાળવા. કેમ કે 9-10 વાગ્યા સુધી પૂળા વાળો, એનાથી વધારે પૂળા વાળો નહીં. પછી લોકો સુકાઈ જાય એટલે પૂળો બધવાની મજા આવે નહીં. આ જોઈ શકો તો આ પૂળો થઈ ગયો તૈયાર. જય માતાજી મિત્રો.